નમસ્કાર મિત્રો, આજે આપણે ગોઠણના દુખાવા, સાંધાના દુખાવા અથવા તો 40 વર્ષની ઉંમર થઈ જાય પછી તમને સંધિવાના દુખાવા થતા હોય છે તો આ બધા જ દુખાવાનો આજે આપણે રામબાણ ઉપાય લઈને આવ્યા છીએ. મિત્રો, આજના વિડીયોમાં આપણે સરસોના તેલ, તમે સાંભળ્યું જ હશે, તેના તેલનો ઘરેલું નુસ્ખો આજે આપણે જણાવવાના છીએ. આ નુસ્ખો જો તમે અપનાવશો મિત્રો તો ખરેખર 2 અથવા 3 દિવસની અંદર જ તમારા કોઈ પણ જાતના દુખાવા હશે, સાંધાના દુખાવા હોય, ઘૂંટણના દુખાવા હોય કે સંધિવાના દુખાવા હોય, બધા જ દુખાવામાંથી તમને 100% રાહત મળશે. મિત્રો, ખાસ કરીને 40 વર્ષની ઉંમર વટાવી ચૂક્યા છે આ લોકોને આ વિડીયો ખાસ જોવો જોઈએ. મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો, કેમ કે આ વિડીયો અધૂરો મૂકશો તો તમને માહિતી પણ અધૂરી મળશે અને અધૂરું જ્ઞાન છે એ ભયંકર ગણવામાં આવે છે. હા મિત્રો, દુખાવો છે મોટે ભાગે આપણે સંધિવાની તકલીફના લીધે થતો હોય છે, બરાબર. જરૂરિયાત કરતાં વધારે આપણે એવી કસરતો ન કરતા હોઈએ, બરાબર, તો આપણે આ ગુડા છે એ ઘસાઈ જતા હોય છે. આના કારણે પણ આ સમસ્યા ઊભી થતી હોય છે. આ વસ્તુમાં દુખાવાની સાથે સાથે આપણે જે સાંધા હોય છે આ સાંધા પર આપણા જકડાઈ જતા હોય છે, કારણ કે આપણે રોજિંદુ હલનચલનવાળું કામ કરીએ છીએ. આપણે હેવી કામ કરતા હોતા નથી, એટલે આપણે યોગા કે કસરતો કરતા હોતા નથી. એટલે ખાસ મિત્રો, 40 વર્ષની ઉંમર પછી તો આપણે ચાલવાનું, કસરત કરવાનું અથવા તો વોક કરવાનું અથવા તો સામાન્ય કસરતો છે એ આપણે કરવી જોઈએ. હેવી કસરત ન કરી શકીએ તો કંઈ નહીં, પણ સામાન્ય કસરતો, યોગા છે એ આપણા રોજિંદા જીવનમાં હોવી જ જોઈએ, જેના કારણે તમે તમારા ગુડા છે એ ઘસાશે નહીં અને એના કારણે આપણા શરીરની અંદર સ્ફૂર્તિ રહેશે. થોડુંક તો રોજનું હલનચલન હોવું જ જોઈએ. આપણા રોજિંદા જીવનમાં સામાન્ય કરતાં વધારે આપણે સરળતાથી છે એ કામ કરી શકતા નથી, કારણ કે આપણા ગૂંઠણના દુખાવા છે એ આપણને તકલીફ આપે છે. તો હવે તમારે કોઈ જ ચિંતા કરવાની કંઈ જ જરૂર નથી. આ વિડીયોમાં હું તમને સાવ સરળ ભાષામાં સરસવના તેલનો ઘરેલું ઉપચાર જણાવીશ, જે તમારા ઘરે તમે સાવ સરળતાથી અને સસ્તામાં છે એ કરી શકશો. જો તમે તેનો રેગ્યુલર વપરાશ કરશો તો ખરેખર તમારા દુખાવામાં 100% તમને રાહત મળશે. તમારા કાર્ય કરવામાં અને હલનચલન કરવામાં તમને ખૂબ જ સરળતા રહેશે. ઘણા લોકો એવા હોય છે કે પલોઠી વાળીને બેસી પણ નથી શકતા, બરાબર છે. વધારે ચાલે છે તો તેને હાંફ ચડી જતી હોય છે. એના પગ છે એના સાંધાના દુખાવા કરતા હોય છે. જો આવું તમારી સાથે થતું હોય તો તમારે આ ઉપાય ચોક્કસ કરવો જોઈએ. મિત્રો, આપણે કોઈ વાહન ખરીદીએ છીએ, બરાબર, તો વાહનની અંદર જો આપણે ઓઇલ ન નાખીએ તો શું થાય? તો તે ગાડીનું એન્જિન છે એ ધીમે ધીમે કામ કરવાનું બંધ કરી દે. જો મિત્રો, વાહનને પણ ઓઇલની જરૂર હોય, એને રેગ્યુલર સર્વિસની જરૂર હોય, આ તો ભગવાન આપેલું આપણું શરીર છે, તો આપણે પણ આપણા શરીરની અંદર સમયાંતરે ઓઇલ કરતા રહેવું જોઈએ. એટલે કે ગોઠણની અંદર આપણે જે ઓઇલ છે એને પહોંચાડવું પડે છે. સાઇનેવિયર ફ્યુલર તરીકે આપણે એને ઓળખીએ છીએ. મિત્રો, આપણા ગોઠણની અંદર ચિકાસ રહેલી હોય છે. મિત્રો, ગુડાની અંદર ચિકાસ રહેલી હોય છે. જ્યારે એ ઓઇલ ઘટી જાય છે, એ ચિકાસ ઘટી જાય છે, ત્યારે આપણા ગોઠણના ઘસારા થવા માંડે છે અને આ ઘસારાને કારણે જ આપણે ગોઠણનો દુખાવો અનુભવીએ છીએ. ખાસ કરી આપણે સાંધાના દુખાવા અને ગોઠણના દુખાવાથી ખૂબ જ પરેશાન હોઈએ છીએ. પહેલાં તો 100 વર્ષનું આયુષ્ય જીવતા હતા આ વૃદ્ધ લોકો, ને ઘણા બધા કિલોમીટર ચાલીને પણ જતા હતા. પણ અત્યારના યુગમાં યંગ વ્યક્તિઓ છે એ પણ ગોઠણ છે એના દુખાવાથી કે પછી સાંધાના દુખાવાથી ખૂબ જ પરેશાન થઈ ગયા છે. મિત્રો, આ દુખાવા પાછળનું સૌથી મોટું કારણ છે સંધિવા. ખાસ કરીને ઓસ્ટ્રેલિયો આર્થરાઇટિસના ગોઠણની અંદર કાર્ટિલેજ છે એ તમારે ધીમે ધીમે નબળું પડવા લાગે છે, ખતમ થવા લાગે છે. આને કારણે શું થાય છે મિત્રો, ખબર છે? તો તમારા પગ છે ને એમાં સોજા આવી જાય છે. એના કારણે દુખાવો ઉત્પન્ન થાય છે. ગોઠણની અંદર આજુબાજુ જે કોષો હોય છે એ બધા જ કોષો થોડાક સોજી જાય છે. આ સોજો થવાને કારણે લોહીનું સર્ક્યુલેશન પૂરતા પ્રમાણમાં મળતું નથી. એ ભાગમાં વધુમાં વધુ તમને દુખાવો થવા લાગે છે. વૈજ્ઞાનિક સંશોધનમાં આપણે એવું જાણવા મળ્યું છે કે આપણી ઉંમર વધતી જાય છે એમ આપણા સાંધાની અંદર જે ઓઇલ રહેલું હોય છે ને, એ ઓઇલ
એ ચિકાસ છે ને એ ધીમે ધીમે ઘટવા લાગે છે. એના લીધે મિત્રો શું થાય છે તો કે ગોઠણની અંદર દુખાવાની સમસ્યા ઉત્પન્ન થાય છે અને આપણા રોજિંદા જીવનમાં આપણે જે કાર્ય કરીએ છીએ એમાં આપણને તકલીફ અનુભવાય છે. આના કારણે આપણે શું કરીએ છીએ મિત્રો તો કે બહારની ટ્યુબો લઈએ છીએ અને ઘણી બધી પેન કિલર દવાઓ ખાઈ લઈએ છીએ અને પછી આપણે આપણું કામ ચાલુ કરી દઈએ છીએ. પરંતુ મિત્રો આટલા બધા જે ટ્યુબો આવે છે, જે દવાઓ આવે છે, જે પેન કિલર દવાઓ છે, એ વિચારો આપણા કિડનીને કેટલું ડેમેજ કરે છે. તો મિત્રો ઘરેલું ઉપચાર તો એ તમારા માટે લાંબા ગાળે ખૂબ જ ફાયદો અપાવે છે. કુદરતી ઘરેલું ઉપચારનો ઉપયોગ કરવાથી સલાહ હું તમને આપું છું, જેનાથી આવી બધી જ તકલીફો જડમૂળથી નાબૂદ થઈ જોઈએ મિત્રો. અને તેના મૂળ સુધી એ આપણે જવું જ જોઈએ. દુખાવાને કારણે સાઇડ ઇફેક્ટ વગર કાયમી માટે આપણે એને દૂર કરી શકીએ અને આપણા પુરાણોની અંદર વર્ષો જૂનું આયુર્વેદિક ઘરેલું ઉપચાર પણ છે. એ પહેલાંના ઋષિમુનિઓ પણ અપનાવતા હતા. એના કારણે લોકો ખૂબ જ તંદુરસ્ત રહેતા અને 100 વર્ષનું આયુષ્ય ભોગવતા હતા. તમારા દુખાવાને ઘટાડવા માટે, સોજાને ઘટાડવા માટે, સાંધાની અંદર જે ચિકાસપણું છે તેને ઉત્પન્ન કરવા આ ખાસ મહત્વની બાબત છે, એ હું તમને કહેવા જઈ રહી છું. હવે ચાલો મિત્રો એક વાત કરીએ, કુદરતી ઘરેલું ઉપચાર શું છે અને આપણે એને કઈ રીતે બનાવવાનું છે અને એનો ઉપયોગ આપણે કઈ રીતે કરવાનો છે. મિત્રો જો આપણે આ જાણવું હોય તો આ વિડીયોને છેલ્લે સુધી જોવું પડશે. અને હા મિત્રો, તમારા સગા સંબંધીઓ હોય, તમારા મિત્ર વર્ગ હોય, એને પણ આ વિડીયો શેર કરજો, જેથી કરીને એ પણ આ વિડીયોનો લાભ લઈ શકે. અને હા, ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં તમારે મને જણાવવાનું છે કે તમને વિડીયો કેવો લાગ્યો. અને જો તમને બીજા કોઈ રોગથી તમે પીડાતા હો, કોઈ તકલીફ હોય તો પણ તમે અમને કોમેન્ટ કરીને પૂછી શકો છો. અમે તમને એનો સચોટ ઉપાય જણાવશું. અને હા મિત્રો, કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ જરૂર લખજો, કારણ કે કુળદેવીની કૃપાથી આપણે જીવંત છીએ. ચાલો મિત્રો, હવે આપણે આ વિડીયોમાં આગળ વધીએ. મિત્રો હવે ઘરેલું ઉપચાર બતાવવા હું જઈ રહી છું, તો તમે ધ્યાનથી સાંભળજો. અને જો કદાચ તમે આ ભૂલી જતા હો તો નોટ અને પેન લઈને બેસજો, જેથી કરીને તમે આ બધું લખી શકો. સૌપ્રથમ તમારે શું કરવાનું છે તો કે સરસવનું તેલ લેવાનું છે. આ તેલ છે એ કરિયાણાની દુકાનમાં અવેલેબલ છે, તમે અહીંયાથી પણ લઈ શકો છો. બીજી વસ્તુ મિત્રો, લસણ. આપણા ઘરે લસણ તો હોય જ. અને ત્રીજી વસ્તુ છે હળદર. ચોથી વસ્તુ છે કપૂર. મિત્રો ફરીથી કહું છું, સરસવનું તેલ લેવાનું છે, લસણ લેવાનું છે, હળદર લેવાની છે અને કપૂર લેવાનું છે. આ ચારેય તત્વો એટલા બધા પાવરફુલ છે, એના કારણે તમારા બધા જ દુખાવા છૂમંતર થઈ જશે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું છે. આ બધી જ વસ્તુની અંદર ઘણા બધા પાવરફુલ તત્વ રહેલા છે, જે બધા સાથે મિક્સ થઈને તમારા ગોઠણને, તમારા ગોઠણના જે સોજા છે એના મૂળમાં જઈ એને રિપેર કરવાનું કામ કરશે. તે ભાગમાં જે લોહીના ગઠ્ઠા જામી ગયેલા છે, લોહી જામી ગયેલું છે, આ લોહી છે એનું પરિભ્રમણ વધારી દેશે. અને તેના કારણે જો લોહીનું પરિભ્રમણ છે એ વધી જાય તો શું થાય મિત્રો, તો કે તમારી જે નસો છે, રગો છે, એમાં લોહી છે એ સતત વહેવા લાગે અને એના કારણે તમારા સાંધાના દુખાવા એમાં રાહત તમને મળવા લાગે. તો મિત્રો આ સરસવનું તેલ છે એ ઓમેગા ફેટી એસિડથી ભરપૂર હોય છે અને આ લોહીના પરિભ્રમણને વધારે છે, એટલે કે ગોઠણ કુદરતી રીતે ગરમાવો આપે છે. સરસવનું તેલ છે આયુર્વેદિકની અંદર અસંતુલન થઈ ગયું છે, તેને દૂર કરવા માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. અને આ વાતનું અસંતુલન આપણા સાંધાના દુખાવા સાથે સૌથી અગત્યનું છે. મિત્રો આપણા રોજિંદા કાર્યમાં તકલીફ ઊભી જો જોવા મળે તો એ માટે મોડર્ન ટ્રીટમેન્ટ એટલે કે પેન કિલર દવાઓ, ટ્યુબ, આ બધી વસ્તુઓ છે એ આપણે ઘરમાંથી ફેંકી દેવાની છે અને માત્ર આ ઉપાય છે એ જ તમારે અપનાવવાનો છે. મિત્રો ચાલો આપણે વાત કરીએ સરસવનું તેલ. હા મિત્રો, એ ખૂબ જ છે એ તમારા સાંધાના દુખાવા માટે રામબાણ ઈલાજ છે. મેં તેમને અત્યારે બતાવ્યું. મિત્રો હવે આપણે વાત કરીએ આ તેલ છે કેવી રીતે બનાવવાનું. મિત્રો જોઈએ તો હળદર બરાબર અડધી ટીસ્પૂન લેવાની છે. અડધી ટીસ્પૂન એટલે કે અડધી ચમચી. હવે આ હળદરની અંદર ટર્મરિક નામનું પોષક તત્વ હોય છે, જે તેલ સાથે મિક્સ થઈ જાય ને તો એક પાવરફુલ સોજાને ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી બની જાય. તમે જો સાંભળ્યું હશે કે આપણે કોઈને કોઈ વસ્તુ લાગી જાય, મોચ આવી જાય તો આપણે હળદર ગરમ કરીને લગાવતા હોઈએ છીએ. તો આ હળદર છે ને દુખાવા માટે બેસ્ટ છે.
તો પછી આ તેલને તમારે શું કરવાનું છે તો કે સરસવનું મેં તમને જે તેલ કીધું આ તેલને તમારે સહેજ તવા ઉપર ગરમ કરી દેવાનું છે, બરાબર. અને હળવું ગરમ થઈ જાય એ પછી મિત્રો તમારે અડધી ચમચી ટીસ્પૂન એટલે કે અડધી ચમચી હળદર ઉમેરી દેવાની છે. હવે થોડુંક છે એ હળવું ગરમ કરવાનું છે, નહીતર હળદર બળી જશે. થોડુંક હળવું ગરમ થઈ જાય પછી તમારે એની અંદર અડધી ટીસ્પૂન હળદર ઉમેરી દેવાની છે. પછી એક કપૂર, એક ગોટી આવે છે, જો ગોળી આવે એ તોડી આ તેલની અંદર નાખી દેવાની છે. હા મિત્રો, ત્યારબાદ મિત્રો લસણની 1-2 કળી એને તમારે શું કરવાનું છે તો કે 2-3 કળી 4 કળી લસણની લેવાની છે. આ 2-3 કળી લ્યો છો એ પણ ચાલશે. અને એ કળી છે તમારે કાપી કટ કરી નાખવાની છે. અને આને પણ ગેસની ધીમી આંચ ઉપર આપણે તેલ મૂકેલું છે એમાં લસણ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી એને થોડુંક પકાવવાનું છે. પણ મિત્રો ખાસ આ વિડીયોમાં એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આ તેલને તમારે વધારે ગરમ કરવાનું નથી, નહીંતર એની જે સિસ્ટમ છે એના ગુણધર્મ છે એ બધા જ તેમાં બળી જશે. મિત્રો હવે લસણની અંદર સલ્ફર નામનું તત્વ રહેલું છે. જો એ તેલની અંદર બળી જાય તો ગોઠણના દુખાવામાં તમને કુદરતી રીતે રિપેર કરવામાં મદદ કરશે. હવે મિત્રો શું કરવાનું છે, તમારે સરસવનું તેલ લીધું, એની અંદર લસણની 2-4 કળી નાખી દીધી, પછી ગેસ બંધ કરી દેવાનો છે, એને નીચે ઉતારી લેવાનું છે અને એની અંદર હળદર નાખી દેવાનું છે. જો તમે હળદર પહેલાં નાખશો તો એ બળી જશે. અને કપૂરની ગોટી છે એને તોડી અને તેલની અંદર નાખી દેવાની છે. પછી આ બધું જ છે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે, બરાબર. ખાસ યાદ રાખજો તેલ હળવું જ ગરમ હોવું જોઈએ. પછી તમારે શું કરવાનું છે કે જ્યાં પણ દુખાવા થતા હોય, ગોઠણના દુખાવા હોય, સાંધાના દુખાવા હોય, કોણી છે ત્યાં દુખતું હોય, તમારા હાથ પગમાં દુખતું હોય, ત્યાં દુખાવો થતો હોય, પીઠ પાછળ દુખાવો થતો હોય, તમારે શું કરવાનું છે આ તેલ હળવા ગરમ તેલથી જ તમારે એમાં માલિશ કરવાની છે. અને માલિશ થઈ જાય પછી શું કરવાનું છે તો કે આપણી ઘરે કોટનનું કપડું હોય અથવા તો રૂ હોય અથવા તો નાનો ટુવાલ હોય, આ ગરમ કરી નાખવાનો છે અને તમારા ગોઠણની ઉપર 10 મિનિટ માટે આ ટુવાલ છે અથવા તો કોઈ કોટનનું કપડું છે તમારે 10 મિનિટ માટે ગોઠણની ઉપર રાખી ટુવાલને ઢાંકી દેવાનો છે. જેના કારણે તમારા ગોઠણની અંદર એકદમ ગરમાહટ ઉત્પન્ન થશે. તેલ છે એ બધાય તમારા ગોઠણની અંદર ઉતરી જશે અને તેલની અંદર જેટલી ઔષધિઓ છે એ બધી જ ઔષધિઓ તમારા ગોઠણને રિપેર કરવાનું કામ કરશે, બરાબર. તે જ ભાગમાં તમારું જે લોહી પરિભ્રમણ અટકી ગયું હશે એ લોહી પરિભ્રમણ ચાલુ થઈ જશે અને તેલનું તમે દિવસમાં 2 કે 3 વખત મસાજ કરી શકો. એકવાર સવારે, રાત્રે, કદાચ બપોરે પણ આનો ઉપયોગ કરી શકો છો. ફક્ત 3 દિવસ રેગ્યુલર જો તમે ગોઠણના દુખાવામાં લગાડશો મિત્રો તો 100% તમારા ગોઠણ છે જકડાઈ ગયેલા છે બધા જ મટી જશે. એમાં તમને ફેરફાર જોવા મળશે. તમારું તેલ જો પડ્યું હોય તો એને સ્ટોક કરીને રાખી શકો છો. પછી જ્યારે તમારે ફરી વાપરવું હોય તો ગરમ કરી અને તમે એને વાપરી શકો છો. ઘૂંટણ ઉપર માલિશ કરી શકો છો. મિત્રો આ હતો વિડીયો ગોઠણના દુખાવા, સાંધાના દુખાવા. મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો, જેથી કરીને માતાજીની કૃપા તમારા અને તમારા પરિવાર પર બની રહે. અને અમે પણ માતાજીને પ્રાર્થના કરીશું કે બધાને સુખ સંપત્તિ અને સારું સ્વાસ્થ્ય આપે. ચાલો મિત્રો, હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં બધાને મારા જય માતાજી.